મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે છેલ્લે આપણે જોયું છે કે ભાઈ ગણ જે છે એના પ્રકાર સભ્ય સંખ્યાને આધારિત, જેમાં ખાલી ગણ છે, એકાકી ગણ છે, શાંત ગણ છે, અનંત ગણ છે, સમાન ગણ છે, સામ્ય ગણ છે. બરાબર, સભ્ય સંખ્યા પર આધારિત પ્રકારો આપણે જોયા છે. તો એના દાખલાઓ પણ આપણે જોયા. સ્વાધ્યાય 1.2 ના દાખલા આપણે જોતા હતા. બરાબર, એક પ્રશ્નની ચર્ચા આપણે તમારી માટે બાકી રાખી છે. તો તમે લોકોએ કદાચ એમાં મહેનત કરી હશે. તો પૃથ્વી પરના તમામ પ્રાણીઓનો ગણ, એવો આપણી પાસે એક પ્રશ્ન છે. યસ, પૃથ્વી પર વસતા તમામ પ્રાણીઓનો ગણ. તો શું એ શાંત ગણ છે કે અનંત ગણ છે? આ પ્રશ્ન હતો. ચોથો પ્રશ્ન હતો એક્ઝામ્પલ નંબર 3 નો. બરાબર, કે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ, તેને તમે શું કહેશો? શાંત ગણ કે અનંત ગણ? અને આપણે શું કહેશું? શાંત ગણ કે અનંત ગણ? તો એ કઈ રીતે વ્યાખ્યાયિત કરશું? તો આપણે એમ કહેશું કે એ શાંત ગણ છે. શા માટે? તો કે ભાઈ પૃથ્વી પર જેટલા પ્રાણીઓ વસે છે, ભલે અત્યારે આપણે જાણતા નથી કે ભાઈ એક્ઝેક્ટલી એનો આંકડો કેટલો, બરાબર, પણ કાઉન્ટેબલ તો છે જ, ગણી તો શકાય ને. જેમ કે માનવ વસ્તીની વાત આવે, માનવ વસ્તી માટે ગણતરી ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. લગભગ 7 અબજ સમથિંગ જેટલી વસ્તી છે ઓલ ઓવર દુનિયાની, બરાબર, પૃથ્વી પર. એવી રીતે બીજા પ્રાણીઓની પણ આપણે વસ્તી ગણતરી કરી તો શકીએ જ. એ 2 નંબરની વાત છે કે અત્યારે કોઈ આંકડો છે નહીં, પણ કાઉન્ટેબલ છે, ગણી શકાય ખરો. મતલબ કે કદાચ 10 અબજ આવતો હોય, 50 અબજ આવતો હોય, કે 100 અબજ આવતો હશે આંકડો, કદાચ નાના મોટા બધા પ્રાણીઓ ગણીએ તો પણ ગણી શકાય તો ખરો. અને જે ગણના સભ્યોની સંખ્યા ગણી શકાય એવી હોય એવા ગણને આપણે શું કહેતા હતા? શાંત ગણ. સમજ પડી? એટલા માટે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ, આવો જે પ્રશ્ન હતો એ આપણે શું કહેશું? એને શાંત ગણ. બરાબર. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 4, પ્રશ્ન 4 જોઈએ. પ્રશ્ન 4 માં એવું છે કે ગણ એ અને બી સમાન છે કે નહીં છે, ચેક કરો. બરાબર, તો પ્રશ્નો આપણે જોઈએ જરા. ઓકે, પ્રશ્નમાં પહેલું છે ગણ એ. શું આપેલો છે? A B C D. અને ગણ બી, ગણ બી શું લખ્યો છે? D C B A. તમને યાદ હશે જ્યારે આપણે યાદીની રીતની ચર્ચા કરતા હતા, કોઈ ગણની યાદીની રીતે દર્શાવવો હોય તો શું એમાં ધ્યાન રાખીએ આપણે? તો જ્યારે આપણે યાદીની રીતની ચર્ચામાં કરતા હતા ત્યારે આપણે 2-3 વસ્તુઓ મેન્શન કરી છે. પહેલું, યાદીની રીતમાં ગણમાં આવતા તમામ સભ્યો તમારે ઇન્ક્લુડ કરવા પડે, કોઈ બાકી રહેવો જોઈએ નહીં. સેકન્ડ, યાદીની રીતમાં કોઈ પણ ગણ જે છે એ ગણના સભ્યોની તમે પુનરાવર્તન કરી શકતા નથી. મતલબ કે યાદીની રીતે લખતી વખતે એકનો એક સભ્ય બીજી વાર લખી શકતા નથી. આ 2 વસ્તુ તો હતી જ. અને ત્રીજું સૌથી મહત્વનું એ પણ હતું કે ગણને લખવા માટે તમે જે ઘટકો લખો છો એ ઘટકો કયા ક્રમમાં લખ્યા એનું કોઈ મહત્વ નથી. એટલે આપણે ત્યાં ઉદાહરણ પણ લીધું હતું, તમે 1 2 3 લખો કે 3 2 1 લખો કે 2 3 1 લખો, ગણ એકનો એક જ કહેવાય. તો એ હિસાબે આપણે એમાં જોવું પડે એટલું જ. 2 ગણ સમાન ક્યારે કહેવાના હતા? તો સમાન ત્યારે કહેતા હતા જ્યારે 2 માં સરખા સમાન સભ્યો બધા હોય પાછા. બરાબર, જે સભ્યો ગણ એમાં આવેલા છે તમામ સભ્યો ગણ બી માં હોય, અને ગણ બી માં પાછો કોઈ વધારાનો સભ્ય પણ હોવો જોઈએ નહીં. અથવા બી ના બધા સભ્યો એમાં પણ હોય, બંનેમાં હોય એકબીજાના સભ્યો, તો જ આપણે શું કહી શકીએ? સમાન. તો હવે આપણે એમ કહેશું કે ભાઈ ચાલો આમાં એ છે, બી માં એ છે, તો કે હા. અહીંયા બી છે, હા. સી ડી ડી, મતલબ 4 સભ્યો આવે છે. 2 માં 4 સભ્યો છે, ને પાછા 4 સભ્યો 2 માં છે જ. એક સભ્ય એવો નથી કે એમાં હોય બી માં હોય, અથવા બી માં હોય ને એમાં ન હોય. મતલબ કે આપણે શું લખીએ કે અહીં A બરાબર બી. સમાન ગણની હજી એક વ્યાખ્યા આપણે લેવાના છીએ, પણ એ તમે ઉપગણ ભણશો ત્યાર પછી સાબિતીના દાખલાઓમાં જેનો યુઝ કરવાનો છે એવી આપણે લેશું. બરાબર છે. સેકન્ડ એમાં ઉદાહરણ આપ્યું છે બીજા પ્રશ્નમાં જે ઉદાહરણો લીધા છે એમાં ગણ એવો લીધો છે 4 8 12 16.
અને ગણ બી એવો લીધો છે 8 4 16 18 તો આ બંને ગણ સમાન છે તો કે અહીં જવાબ આપણે આપવાની શરૂઆત કરીએ તો એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી છે ભાઈ. મેં કહી દીધું નોટ ઇક્વલ ટુ છે. શા માટે? કારણ કે બાર જે છે ને એ બી માં નથી. જુઓ, જ્યારે એમાં છે એવી રીતે 18 જે છે એ એમાં નથી અને બી માં છે. તો આ તો એવું થયું ને કે બંને ગણમાં એવા સભ્યો પણ છે, બંનેમાં ને એકમાં હોય તોય ન કહેવાય ને. આપણે જાણીએ છીએ કે કોઈ એક ગણમાં એકાદો સભ્ય એવું ના પાડી દે કે ભાઈ જવા દો, મારે ગણ બી માં આવવાનું થતું નથી, બરાબર, મારે ગણ બી માં આવવું નથી, એને કઈક વાંધો પડ્યો હશે ગણ બી હારે, આપણે ના ન પાડી શકીએ, બરાબર. તો આપણે સીધું જ કહી શકીએ કે આ ગણ એ અને ગણ બી સમાન થતા નથી. અથવા ગણ બી માં કોઈ સભ્ય ના પાડે કે મારે એમાં નથી આવવું, તો પણ સેમ પરિસ્થિતિ છે, બંને ગણ સમાન કહેવાશે નહીં. ક્લિયર થાય છે? ઓકે. ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન એમાં લઈએ છીએ કે ભાઈ ધારો કે એક તમને પૂછે 2 4 6 8 10. ગણ એમાં આપ્યું છે 2 4 6 8 અને 10 અને ગણ બી માં તમને ગુણધર્મની રીતે ગણ લખીને આપ્યો છે, ગુણધર્મની રીતે. x જ્યાં x એ યુગ્મ ધન પૂર્ણાંક છે અને વળી પાછું x લેસ ઓર ઇક્વલ ટુ 10 પણ છે, એટલે 10 થી પાછા નાના લેવાના છે. ધન પૂર્ણાંક અને યુગ્મ લેવો. યુગ્મ એટલે બેકી સંખ્યા. તો આને હું જો યાદી સ્વરૂપમાં લખું તો શરૂઆત કરીએ. પેલા તો પૂર્ણાંક સંખ્યાઓ ધન પૂર્ણાંક કોણ કોણ આવે? તો કે 1 2 3 4 એટલે આખો એન આપણી પ્રાકૃતિક સંખ્યાઓ આવે ને એમાં. તો એમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આ બધું જ આવશે, બરાબર. એ બધામાંથી 10 કરતા નાના અને 10 લેવાના પાછા. તો 10 સુધી જવાનું છે. તો 1 આવે કે નહીં? તમારે યુગ્મ જોઈએ એટલે બેકી સંખ્યા જોઈએ. 1 ના આવે. 2 આવશે તો કે હા. 3 નહીં આવે. 4 આવશે. 5 નહીં આવે. 6 આવશે. 7 નહીં આવે. 8 આવશે અને 9 નહીં આવે. 10 આવશે. 11 તો નહીં આવે. 12 યુગ્મ છે, લેવાય? તો કે ન લેવાય, કારણ કે હવે તમે આગળ વધી શકો એમ જ નથી. તમને અહીંયા કીધું છે કે x નું મૂલ્ય કેવું રાખવું છે? તમારે 10 અથવા 10 થી નાનું, બરાબર છે. તો એ હિસાબે આ ગણ મળ્યો. તો હવે તમે ચોક્કસપણે કહી શકો કે એને બી સરખા છે કે નથી? તો કે છે. કેમ? 2 2 4 4 6 6 8 8 10 10 સરખા સરખા સભ્યો છે, બીજા કોઈ વધારાના સભ્યો છે પણ નહીં, મતલબ બે માં સરખા સભ્યો આવે છે. નેક્સ્ટ, x જ્યાં x એ 10 નો ગુણિત છે ગણ એમાં, x જ્યાં x એ 10 નો ગુણિત હવે 10 નો ગુણિત છે ને યાદી સ્વરૂપમાં લખવું હોય તો 10 ના ગુણિત કોણ આવે? તો એક તો 10 પોતે, 10 એકો 10, પછી એટલે ઘડીઓ જ બોલવાનો 10 નો, પછી 20 30 40 50 60 70 80 આ બધું જ આવશે. ગણ બી માં શું આવશે? કે ગણ બી માં તમને લખીને જ આપ્યું છે. શું છે? 10 15 20 25 30 100, બરાબર ને? યસ. ઓકે. આ રીતે તમારી પાસે છે બે ગણ. તો હવે આપણે શું કહી શકીએ કે શું આ બંને ગણ સમાન છે? તો આપણે એમ કે ગણ એના બધા સભ્યો બી માં આવવાના કે 10 આવે છે, 20 આવે છે, 30 આવે છે, 40 આવશે, 50 આવશે, 60, પણ બી ના બધા સભ્યો એમાં આવે છે ખરા? નહીં. તમે એમ કહી શકો 15 does not belongs to A, બરાબર. આપણે શું કીધું હતું? એવું જરૂરી નથી કે બે ના અમુક સભ્યો આવે છે એકબીજામાં ન આવતા. ગમે એકનો એક સભ્ય એવું ના પાડી દે કે મને આમાં ગણ યારે વાંધો છે, ગણ બી યારે વાંધો છે, હું એમાં જવાનો નથી અથવા તો છું નહીં, તો એનો મતલબ શું થયો? કે એ ગણ જે છે એ આપણે એમ કહી શકીએ સમાન ગણ થતા નથી.
આવો તમે જવાબ આપી શકો. ક્લિયર થાય છે? ઓકે. સમાનતા ચેક કરવાનો રસ્તો શું છે કે બંને ગણ પેલા યાદી સ્વરૂપમાં આપણી પાસે હોવા જોઈએ. યાદી સ્વરૂપમાં ચેક કરવાનું કે તમારી પાસે ગણ એમાં જેટલા સભ્યો છે એ બધા બી માં છે, અને ઉલટું ચેક કરવાનું કે શું ગણ બી માં જેટલા સભ્યો છે બધા એમાં છે. કહેવાનો મતલબ બે માં એકે એવો સભ્ય ન મળે જે કોમન ન હોય. બે માં બધા સભ્યો કોમન આવવા જોઈએ, તો આપણે કહી શકીએ કે બંને ગણ કેવા છે? સમાન. બરાબર. નેક્સ્ટ 5મા પ્રશ્નમાં પણ આ જ આપેલું છે. આપણે ચેક કરીએ તો પ્રશ્ન 5 એકચ્યુઅલી લખ્યું નથી, પણ આ સ્વાધ્યાય 1.2 છે. ભૂલી ગયા હોય તો જરા જોજો. જે દાખલાની ચર્ચા ચાલી રહી છે 1.2 ની છે. ઓકે. તેમાં પ્રશ્ન 5 શું આપ્યું છે? ફરી વાર એ જ છે, બે ગણ સમાન છે કે નહીં ચેક કરો. તો એમાં આપણી પાસે ગણ એ જે પહેલો દાખલો છે એમાં એવું આપ્યો છે. શું આપ્યું છે? 2 3. અને ગણ બી જે છે એ ગુણધર્મ સ્વરૂપમાં છે. તો ગુણધર્મ સ્વરૂપમાં કઈ રીતે છે? તો આપણે ચેક કરીએ. પહેલું છે x જ્યાં x એ x² વત્તા 5x વત્તા 6 બરાબર 0 નો ઉકેલ છે. આવો આપણી પાસે ગણ છે. બરાબર ને? ઓકે. હવે આ તો દ્વિઘાત સમીકરણ છે. યાદ આવે છે દ્વિઘાત સમીકરણ? તો ઇક્વલ ટુ 0 એટલે ઉકેલ મેળવવાની રીતો તમને ખબર હશે. તો આપણે જરા ચેક કરી લઈએ કે આ x² વત્તા 5x વત્તા 6 બરાબર 0. 6 ના એવા ભાગ પાડો કે 5 આવે. 6 1 6 ના એવા ભાગ પાડો કે 5 આવે. તો 3 દુ 6 એટલે બે અવયવ ડાયરેક્ટ પડી જશે. x વત્તા 2 x વત્તા 3. મતલબ કે x બરાબર -2 અથવા x બરાબર -3. આ બે માંથી એક જવાબ શક્ય છે. તો એનો મતલબ આપણે લખી શકીએ કે ગણ બી બરાબર શું થશે? -2 -3. સમજ પડી? તો આનો મતલબ એવો થયો કે હવે આપણે ચેક કરવાનું શું આ ગણ એ અને ગણ બી સરખા છે? તો કે નહીં. હવે બે જે છે એ ગણ એનો સભ્ય છે, પરંતુ બે જે છે એ શું ગણ બી માં આવતો મળે ભાઈ? તો કે નહીં આવતો મળે ભાઈ. આવતો નથી, એનો સભ્ય બનતો નથી. તેનો મતલબ શું થયો કે આપણે કહી શકીએ કે a અને b સરખા નથી. બરાબર. એક ઉદાહરણ આપો પૂરતું છે. એકાદો સભ્ય ના પાડી દે મારે નથી આવવું, તો તમે સીધો જવાબ આપી શકો. ક્લિયર થાય છે? ઓકે. નેક્સ્ટ આપણી પાસે એમાં બીજો પ્રશ્ન છે. એ છે તમારી પાસે ગણ એ જે છે ગુણધર્મની રીતમાં x જ્યાં x એ ફોલો શબ્દોના મૂળાક્ષર. બરાબર. ફોલો શબ્દનો મૂળાક્ષર છે. તો ગણ એ શું લખાય? તો કે ફોલો શબ્દમાં મૂળાક્ષરમાં કોણ કોણ આવે? પહેલો f, બીજો o, ત્રીજો l, ચોથો l. પાછો લખાય નહીં. યાદી રીતમાં આપણે શું કીધું? રિપીટ કરવું નહીં. પાંચમો o, પણ o આવી ગયો એટલે લખાય નહીં. છઠ્ઠો w. મતલબ મૂળ અલગ અલગ અક્ષર કેટલા વપરાણા આમાં? મૂળાક્ષર તો એ તો 4 જ વપરાણા છે. એનાથી એક શબ્દ બન્યો છે આખો. બરાબર છે? એટલે આપણી પાસે FOLW આ તમારો ગણ એ છે. અને ગણ બી માં એવું કીધું છે x જ્યાં x એ વુલ્ફ શબ્દના મૂળાક્ષર છે. તો વુલ્ફ શબ્દનો મૂળાક્ષર આપણે જો લખવો હોય તો બી બરાબર શું થશે? એક તો w, પછી o, પછી l, પછી f. તો બી માં કેટલા સભ્યો આવ્યા? 4.
એમાં પણ કેટલા 4 જુઓ અહીંયા એમાં એફ છે બી માં એફ છે હા એમાં ઓ છે બી માં ઓ છે હા એમાં એલ છે બી માં એલ છે હા બરાબર એમાં ડબલ્યુ છે બી માં ડબલ્યુ છે હા કોઈ બીજો વધારાનો અક્ષર ખરો એકબીજામાં નહીં એનો મતલબ શું થયો એ બરાબર તો આ રીતે તમે સમાનતા ચેક કરી શકો બરાબર છે હવે આપણી પાસે છે એક ઉદાહરણ છે આખું અને એમાં એમ કીધું છે ઘણા બધા ગણ આપ્યા છે એમાંથી સરખા સરખા ગણ લખો ભેગા કરો અથવા એનું લિસ્ટ કરો બરાબર તો એ આપણે જોઈએ આ ક્લિયર છે ને બધાને તો હવે નેક્સ્ટ આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6 એક્સરસાઇઝ 1.2 માં બરાબર તો એ પ્રશ્ન છે કે તમારી પાસે ઘણા બધા ગણ છે આપણે બધા લખી જ નાખીએ અને પછી એમાં સરખા ગણ જે છે એને આપણે ભેગા કરવાના છે ક્લિયર તો ગણ એ શું છે 2 4 8 12 ગણ બી શું છે 1 2 3 4 ગણ સી હું આપ્યું છે 4 8 12 4 8 12 અને 14 ગણ ડી 3 1 4 2 ગણ ઈ તમને આપ્યો છે -1 1 એફ આપેલો છે 0 a જી આપેલો છે 1 -1 અને એચ આપેલો છે 0 1 હવે આમાંથી મારે સરખા સરખા સભ્યો શોધવાના છે ગણ શોધવાના છે બરાબર પણ એવું કરતા પહેલા આમ તો જનરલી ઘણા બધા ગણ હોય ને એમાં સરખા ગણ આપણે વિચારવા હોય તો સરખામણી હંમેશા પહેલા એવા ગણ વચ્ચે જ વિચારવાની રહે જેમાં સભ્યોની સંખ્યા સરખી હોય કારણ કે જો ગણ સમાન બનતા હશે તો સભ્યો સંખ્યા તો સરખી જ હશે ને તો અહીંયા આપણે સરખામણીમાં એવું નહીં વિચારવાનું કે યાર આને કોઈને લાગુ પડે સવાલ જ નથી થતો કે લાગુ પડે કેમ કારણ કે આમાં 2 સભ્યો છે અને એ 4 સભ્યો ધરાવે છે એટલે સરખામણી વિચારવાની થાય તો તમારે એ બી સી ડી ની વિચારવી પડશે કારણ કે એમાં સરખા સભ્યો સંખ્યાની દ્રષ્ટિએ સરખા સભ્યો છે અને ઈ એફ જી એચ માં વિચારાય કારણ કે એમાં 2 સભ્યો છે બરાબર છે ક્લિયર થાય છે એટલે આમાં સીધી પછી સરખામણી આની હારે વિચારવાની જરૂર જ નથી એની સરખામણી શક્ય જ નથી કારણ કે સભ્યોની સંખ્યા જ અલગ છે સમજ પડી તો હવે આપણે એમાં કહી શકીએ કે કોઈ સમાન થાય કે નહીં તો જુઓ મને એક દેખાય છે પેલા આપણે ચેક કરીએ ચાલો આમાં એબીસીડી માંથી 2 4 8 આમાં તો છે નહીં 2 4 છે પણ 8 તો નથી એટલે પૂરું થઈ ગયું આમાં 4 8 છે 2 નથી એટલે એ નો ચાલે આમાં 2 4 છે પણ આ નો ચાલે એટલે આની હારે કોઈ સમાન થવાનો નથી ક્લિયર એવી રીતે બી સાથે 1 2 3 4 આ તો છે જ નહીં કારણ કે આમાં 3 એવું તો નથી 1 2 3 4 આ ચાલે મતલબ એક જોડ છે આપણી પાસે બી અને ડી સમાન છે બરાબર આ 2 ગણ સમાન છે સી સાથે કોઈ આમાં લાગુ પડે નહીં અને ડી સાથે તો હવે જો ચેક થઈ ગયું છે બીજી વાર જોવાની જરૂર નથી એટલે 4 સભ્યો ધરાવતા જેટલા ગણ છે એમાં 2 ગણ સમાન છે બી અને ડી હવે 2 સભ્યો વાળામાં ચાલો ઈ માટે ચેક કરીએ 1 -1 આમાં નથી આ છે એટલે મતલબ એક બીજી જોડ છે ઈ અને જી સરખા છે બરાબર છે 0 1 તો ન ચાલે હવે 0 0 સરખા પણ એ નથી 1 1 સરખા પણ બીજો સભ્ય નથી અહીંયા 1 1 મતલબ હવે બીજી કોઈ જોડ મળશે તો ખાલી જવાબ તમારે એટલો આપવાનો છે એક બી અને ડી સરખા મળશે અને બીજો ઈ અને જી સરખા મળશે ક્લિયર થયું ઓકે તો આ ટાઈપના પ્રશ્નો હોય તો આપણે એને કઈ રીતે સમજવા તમને હવે જાણકારી છે ક્લિયર ઓકે હવે આપણે જોવાના છીએ એ છે તમારી પાસે નેક્સ્ટ ટોપિક એક્સરસાઇઝ 1.2 પૂરી થાય
બરાબર. નેક્સ્ટ ટોપિક આપણો જે છે એ છે ઉપગણ, પણ એ પહેલા કેટલાક સંકેતો જરાક જોવાના છે. ઘણી વખત આખું વાક્ય લખવાની જગ્યાએ સિમ્બોલ લખેલા હશે, સિમ્બોલ. તો એ સિમ્બોલ આપણે સમજવા જરૂરી છે. કયા પ્રકારના સિમ્બોલ હશે એની આપણે વાત કરીએ. સૌથી પહેલો સિમ્બોલ હશે એ છે ઇમ્પ્લાઇઝ. શું હશે? ઇમ્પ્લાઇઝ. અને આપણે વાંચીએ છીએ ઇમ્પ્લાઇઝ. બરાબર. એનો અર્થ પછી આપણે જોઈએ. પછી આ છે ડબલ ઇમ્પ્લાઇઝ. પછી એક સિમ્બોલ છે ઊંધો એ લખેલો હશે અથવા વી માં લીટો મારેલો છે, જેને આપણે વાંચીએ છીએ ફોર એવરી. બરાબર. અને શું વાંચશું આપણે? ફોર એવરી. અને છેલ્લે છે ઈને ઊંધો લખેલો છે ફેરવીને, એને આપણે વાંચીએ છીએ ધેર એક્ઝિસ્ટ. શું વાંચીએ છીએ? ધેર એક્ઝિસ્ટ. ઓકે. આનો મતલબ શું થાય? ત્યારથી આનો યુઝ આપણે વધારે પડતો કરશું ગણમાં, જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં. તો એ સિમ્બોલ તમને લખાય તો ત્યારે ખબર હોવી જોઈએ. એમાં આ ઇમ્પ્લાઇઝ જે છે ને, ઇમ્પ્લાઇઝ નો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો કે ઇમ્પ્લાઇઝ જે છે એ આપણા માટે શું છે કે તમે 10મા ધોરણ સુધી પ્રમેય શીખા છો, બરાબર ને? પ્રમેય આઈ થિંક બહુ સારી રીતે તમે જાણો છો. તો પ્રમેય જે આપણે શીખ્યા છીએ ને, એ પ્રમેયમાં તમે વાક્યો લખતા હતા અને એના વિધાનની એક પેટર્ન હતી. શું હતી? જો ફલાણું 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 તો આ સાબિત કરો, જે કંઈ હોય. અને એમાં આપણે સીધું જ જોઈને કહી દેતા હતા કે ભાઈ જો તો વચ્ચે જે છે ને એ પક્ષ કહેવાય, અને તો પછી જે હોય શું હોય? સાધ્ય હોય. બરાબર. સાબિત કરવાનું હોય. તો આ જે આપણે શીખાતા ને, એ જ વાક્યને સિમ્બોલિક ભાષામાં લખવું હોય તો આપણે એને શું લખીએ છીએ? ઇમ્પ્લાઇઝ નો યુઝ કરીએ છીએ. એટલે આપણે એમ કહીએ, જો a બરાબર b તો a સ્ક્વેર બરાબર b સ્ક્વેર. આવું આપણે લખીએ. અને સિમ્બોલમાં લખવું શું લખાય ખબર? a બરાબર b ઇમ્પ્લાઇઝ a સ્ક્વેર બરાબર b સ્ક્વેર. એટલે આ જોતો વાળું જે છે એ વસ્તુ વચ્ચેથી નીકળી જાય, એની જગ્યાએ સિમ્બોલ આવે. સમજ પડી? પછી ડબલ ઇમ્પ્લાઇઝ. હવે એ પણ આપણે ઓલરેડી ત્યાં શીખ્યા છીએ. ઘણા પ્રમેય તમે જોયા છે. જો આવું આપેલું હોય તો અને તો જ સાબિત કરો કે. હવે તો અને તો જ એટલે એનો મતલબ શું કરીએ આપણે? ડબલ ઇમ્પ્લાઇઝ. મતલબ કે વિધાન બંને તરફથી સાબિત કરવું પડે, અથવા પ્રમેય અને પ્રતિપ્રમેય ભેગા છે. યાદ છે? પ્રમેય અને પ્રતિપ્રમેય. પ્રતિપ્રમેયમાં શું હોય કે જે પ્રમેય આપ્યો છે એ પ્રમેય માટે જે પક્ષ છે એ પ્રતિપ્રમેય માટે શું બની જાય? સાધ્ય. અને જે અહીંયા સાધ્ય હતું, બરાબર છે, એ ત્યાં શું બની જાય? પક્ષ. એટલે આપણે બંને તરફથી વિધાન સાબિત કરવું પડે. પ્રતિપ્રમેય સાબિત કરો ત્યારે ઉલટું સાબિત કરવું ને, કે a બરાબર b ઇમ્પ્લાઇઝ a સ્ક્વેર બરાબર b સ્ક્વેર, અને સાથે સાથે બીજું શું આવે? a સ્ક્વેર બરાબર b સ્ક્વેર ઇમ્પ્લાઇઝ a બરાબર b. હવે બે ભેગું લખવું હોય તો, એટલે કે આનું આ જ વિધાન છે. હું આમ લખતો, જો a બરાબર b તો અને તો જ a સ્ક્વેર બરાબર b સ્ક્વેર. તો આને સિમ્બોલમાં આવી રીતે લખવા જાઓ તો આ ઇમ્પ્લાઇઝ ની જગ્યાએ શું થઈ જાય? ડબલ. સમજ્યા તમે? ઓકે. તો એક આ આપણે યુઝ કરવાનો થશે સિમ્બોલ. પછી એક આ સિમ્બોલ છે ફોર એવરી. તમે ઘણી વખત લખતા હોય, સપોઝ આપણે એવું કહીએ, દરેક વાસ્તવિક સંખ્યાઓ માટે તેનો વર્ગ ધન હોય, અનઋણ હોય. તમામ વાસ્તવિક સંખ્યાઓના વર્ગ અનઋણ આવે. બરાબર? બધી જ વાસ્તવિક સંખ્યાઓના વર્ગ અનઋણ આવે. આવો શબ્દ તમે વાક્ય બોલ્યા, તેને સિમ્બોલમાં લખવું ને ત્યારે શું લખાય? ફોર એવરી. ફોર એવરી x belongs to r, કોમા x સ્ક્વેર greater than or equal to 0. આ એનો ઉદાહરણ થઈ ગયું. અને there exist નો મતલબ થાય કે ત્યાં કોઈક એવો x મળે કે જેનો વર્ગ ઋણ થાય. ભલે આપણે ખોટું બોલીએ છીએ.
આપણે જે બોલ્યા એ ખોટું છે. કોઈક એવી સંખ્યા વાસ્તવિક સંખ્યા મળે કે જેનો વર્ગ ઋણ થાય, પણ એને સિમ્બોલમાં લખવું હોય તો આપણે આ જ્યારે એક્ઝિસ્ટ જે છે ને ત્યારે એક્ઝિસ્ટ એનો યુઝ કરશું. સમજ પડે છે? તો આ તમારા સિમ્બોલ્સ છે જેનો તમારે યુઝ કરવાનો થશે. અને અત્યાર સુધીના જે દાખલાઓ છે બરાબર, એક્સરસાઇઝ 1.2 સુધીના, એનું તમે આગળના ઉદાહરણો જે છે સ્વાધ્યાય 1.1 આગળનું ને સ્વાધ્યાય 1.2 આગળના, આઈ થિંક યસ 8 ઉદાહરણ તમારી પાસે છે. તો એ 8 ઉદાહરણ જે છે એ આપણે હોમવર્કમાં એટલે કે તમારી અસાઇનમેન્ટ તરીકે તમારે કરવાના છે. બરાબર છે? એટલે એ તૈયારી થઈ જવી જોઈએ. ઓકે, હવે આ સિમ્બોલ્સ જે છે એના આધારે હવે કેનો યુઝ કરવાના, તો નેક્સ્ટ આપણે જે ભણવાના છીએ એ છે ઉપગણ. અને એની સાથે આપણે જોઈશું સંખ્યા ગણો. જો કે તમને બધાને સારી રીતે માહિતી છે સંખ્યા ગણો કોને કહેવાય, પણ એની થોડી વિશેષ ચર્ચા કરશું. અને સંખ્યા ગણો ભણ્યા પછી એમાં આર ના ઉપગણ લખવાના છે. આર ના ઉપગણ તમે જાણો છો ઘણા બધા છે, પણ મારે જે બીજી વાત કરવી છે એને આપણે નામ આપ્યું છે સ્પેશિયલી ઇન્ટરવલ્સ, અંતરાલ. તો એ આપણે ત્યારે શીખીએ. બરાબર છે? એને બરાબર આપણે સમજશું. અને ત્યાર પછી તમારે બીજો એક નવા ગણ તરીકે ઘાતગણ શીખવાના થશે, સાર્વત્રિક ગણની વાતો કરશું. બરાબર? અને સો ઓન આગળ જઈશું. ઠીક છે?